હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. તો ફ્રેન્ડ્સ, નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે તો સંજુ તો કામ પર ગયો છે અને વાગ્યા છે 9 અને દેખો તડકો પણ કેવો લાગે છે બહાર, ખૂબ જ બધો તડકો છે. તો થોડીક વાર એને સંજુને આવશે ખાવા માટે અને ખબર નહીં પછી કામ છે કે રજા એ નહીં ખબર. હવે તો હું ચોખા સાફ કરું છું રાંધવા માટે. વહેલા હારે જવાનો છે, બપોર તો આવતો રહેશે ગાડી ખાલી કરીને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ, સંજુ તો આવી ગયો છે કામ પરથી. મને લાગ્યું કે બપોરે આવશે, પણ આ તો 10 નહીં વાગ્યા, હજુ તો 9:30 જેવા થયા હશે. તો 7 વાગે ગયા હતા અને આટલા વહેલા આવી ગયા. 2 જણ ગયા હતા. વહેલા આવી ગયા નહીં? 10 વાગવાયા, પણ હજુ તો કેટલા વાગ્યા? મેં હવડા દેખ્યા ને તો 9:30 થયા હતા, એટલે 45 થી. ક્યારેનું થોડીક જ છે, ક્યારે આટલી થોડીક છે, હું તો બીજી ખાતી હતી. પરસેવો થઈ ગયો નહીં? ચંપલ તો કાઢ બહાર, ચંપલ બહાર સુધારવો પડે થોડો. તો હું તો ડુંગળી કટિંગ કરતી હતી. ખીચડી બનાવવાની છે, આજે ખાઈ લેશ ને. શાકભાજી કઈ છે નહીં, લેવા જવું પડશે. જઈએ ને થોડી વાર. સારું, ચાલ. તો ફ્રેન્ડ્સ, આજે સંજુ શું કરે છે ને તો બતાવું કે આજે સંજુ શું કામ કરે છે. એનું કામ કરે તો ફ્રેન્ડ્સ, આજે તો સંજુ મરચાં લઈને બેસી ગયો છે અને થોડાક દિવસે તો વાટેલું મરચું ખાવાનું છે એવું લાગે છે, નહીં? તો ફ્રેન્ડ્સ, જો સંજુ તો અંદર બેસીને મરચાં નહીં કરે છે આવી ગરમીમાં. દેખજો હો, લાગે ને તો. હા, એટલે ખબર છે, એટલે કહું છું. ગરમીમાં તો આજે સંજુનું આ કામ છે. મરચાં લાયા હતા ને તો હવે વાટી લેવાના, નહીં? લેવું નહીં પડે, વાટીને રાખવાનું. અને આ સ્વાદ હોદી લાગે, નહીં? તો આમાં કે પછી આ ધોઈને મૂકી છે મોટી, આમાં એક જ વારમાં. કેવી ગરમી થાય, નહીં? થાય ને ગરમી. તો હેંડો, હવે તું વાટ અને હું મારું કામ કરું. તારું કામ કર, મારું કામ કરું. આજે કામ કરે ને તો કેટલું બધું સંજુ બોલે છે, ઊંચા અવાજથી મારી જોડે વાત કરે છે, નહીં? તને મરચું નહીં લાગે ને એટલે વાટી આપું, એટલી મદદ કરી આપું. હા. હું તો વાસણ ઘસીને પણ આવતી રહી છું અને સંજુ તો હજુ એનું જ કામ કરે. કેટલી વાર હજુ તો મરચાંના ડીટવા તોડે છે અને હજુ વાટતા તો રાત થઈ જશે એવું લાગે. મેં તો કાલે છે ને આટલા મરચાં છે ને તૈયારીમાં વાટી દીધેલા, એટલી બધી કઈ વાર નહીં લાગતી. એકદમ સુખા છે ને એટલે વાર નહીં લાગતી, તૈયારીમાં જ વટાઈ જાય, નહીં? તો પછી આ મોટી ખાંડણીમાં વાટી દેશે. થોડા એમ ઝીણા કરી દેવાના, પછી બધું હામટું વાટી દેવાનું. તો ગરમી ખૂબ જ થઈ. સારું, ચાલે, ધીરે ધીરે વાટી દે. મારે એટલું કામ તો થોડુંક ઓછું થયું. હે, એટલું કામ તો થોડુંક. કેટલું બધું થશે? કેટલા?
આટલા આટલું આટલું નાખે ને તો તૈયાર એમ પૂરું થાય. રાંધવા વાળાને તો ખબર હોય ને, તને શું તીખા છે ખબર હોય? તીખું હોય તોય હું રાંધવા વાળાને વધારે ખબર હોય કે તને વધારે ખબર હોય? હરતા ન જોઈએ. સારું ચાલ. કેટલા કીધું? 3 મહિના. 3 મહિના કીધું છે ફ્રેન્ડ્સ. હું જોઉં છું હવે કે એટલું ચાલે છે કે નથી ચાલતું એમ. તો સારું ચાલ, હું હવે જાઉં. અને ફ્રેન્ડ સંજુ તો બપોર સુધી કામ પર ગયો હતો અને પછી બપોર પછી આવીને આવું કામ કરવા લાગે. કેટલો ખુશ મનથી સાફ કરે છે મરચાં દેખીને મને તો છે ને ગરમી થઈ જાય એમ. મને છે ને આવું પછી વાટેલું જ ખાઈ લેવા થાય, પછી આવું નહીં ખાવા થતું. વાટેલું વધારે નહીં ખાવાનું. એટલે બધું mix દરેલું કરેલું નહીં મરાવે. ખાવાનું, જેવું તેવું બધું હોય નહીં મરચું. પહેલાં તો આવું જ વાટીને જ્યારે રાંધવાનું હોય ને તે પહેલાં વાટીને પછી ખાતા હતા નહીં? તરત વાટી નાખી દે. હા, જોઈએ એટલે. દિવસે હુખાત કરી દે મરચાં અને પછી સાંજે વાટી દે થોડુંક ને પાછી નાખે એવું. અમે થોડાક નાના હતા ને તો એવું બધું કરતા હતા. એવું બધું જતું રહ્યું. હવે તો દરેલું મરચું ખાઈ લેવાનું. આવી બધી મહેનત કોણ કરે નહીં? મેં કરે. સંજુને આવી બધી મહેનત કરી સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. આમાં મરચું તીખું લાગે ને એમાં સ્વાદ હોય. હોય ને દરેલું ના વાટેલું અલગ લાગે. કઈ નહીં, એ દરેલું તીખું લાવી દેવાનું, તીખું લાગે ને. ફેર હોય એટલે રાસુ કહેતી હતી નહીં મરચાં લાવવાના, પણ સંજુ કહે કે નહીં મારે મરચાં લાવવા જ છે. એટલે પછી લાયા અને હવે સંજુ વાટે. તીખું લાગે ને તો હું નહીં ખાઉં હો. તીખું લાગે તો હું તો નથી ખાવાની. તારે નહીં ખાવાનું, મારા માટે. અને અહીંયા અમારે તો વાડ વટી ને પેલી સાઈડ રસ્તો છે ને, ગાડીઓ જાય ને એટલો બધો અવાજ આવે ને, ખૂબ જ બધો અવાજ આવે. અહીંયા તો રસ્તો છે ને એટલે ગાડી જતી હોય ને. અને મારે તો મોટા પર જ વારું આવે છે. લાઈટ એક કમેન્ટમાં એવી હતી, લાઈટ નથી તો લાઈટ આવે છે. કુદરતી લાઈટ. તો હવે રેડી થઈ ગયા છે મરચા બધા ફાઇનલી. હવે સંજે નાખી દઉં. પછી હાથ એકદમ હાબુથી કમ્પ્લીટ ધોજો, બરાબર? નાવાનું છે પણ હાથ ધોવું છે એમ પહેલાં, હોય છે. નહીં તો આવા ઉનાળાનું છે ને રાતે ઊંઘ પણ નહીં આવશે. એક તો ગરમી થાય છે, એક તો પવન પણ નહીં કાઢે. પંખો તો છે પણ હવડે નહીં ચાલુ કરતા નહીં, પછી લાઇટ આવશે ને ત્યારે કરી દઈશું નહીં. થોડાક એવા ઝીણા કરી દે અને પછી પાછું નાખી દે. અને કોણ કોણ આવું વાટેલું મરચું ખાય છે ને તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધા દરેલું ખાતા હોય ને તો એ કમેન્ટ કરીને કહેજો. એટલે છે ને એ દરેલું ખાતા હોય ને એટલા વટ મારી બાજુ આવશે, અને વાટેલું ખાતા હોય ને એટલા વટ સંજુ બાજુ. તો જોઈએ કે કોના વોટિંગ વધારે થાય છે એવું નહીં, હે ને? વોટિંગમાં શું નિશાન રાખવાનું? કે વાટેલું મરચું ખાતા હોય એ તારી બાજુ જશે, અને દરેલું ખાતા હોય એ મારી બાજુ આવશે, બરાબર? મારે હવે ઉઠીને જવું પડશે. જાઉં હવે તો ફ્રેન્ડ્સ. હું તો તઈ બેઠી હતી અને જોડે ને અહીંયા આવતી રહી, અને હવે તો મારે બહાર જવું પડશે. આ બહુ ઉડાડે છે. સારું થયું બહાર અહીંયા બેહીને હું તો કહેતી હતી, પણ સારું થયું અંદર વાટવા બેઠો. એને ખબર છે નહીં, પહેલાં વાટ્યું તો મરચું કોઈ દિવસ. સારું સારું. તો હવે હું બહાર જતી રહું. તો ફ્રેન્ડ્સ તો નાઈ લીધું છે, અને આ બાજુ સંજુને હજી શું બહાર આવ્યો નથી, અને રહેવાનું બદલાઈ છે. હસવું આવે હવે. દાંત તો કાઢવાના થઈ ગયું. સ્વાદિષ્ટ મરચાંનો તો બતાવું તમને. સંજુ કેવું મરચું વાટ્યું છે તે મસ્ત દરેલા જેવું કરી દીધું. હો હે
હે ગરમી થાય છે. તો દેખો ફ્રેન્ડ્સ આવું દરેલા જેવું મરચું કરી દીધું છે આટલું કાઢ્યું અને અંદર છે હજુ નહીં મેં પાછી દૂર જતી રહો આવડે લાઈ મને ઉધરસ થતી હતી ને આવડે જઈને પાછી નાઈ હવે તો હું નજીક નહીં આવતી બા આવી જો એ ખાંડની આપણે લાવવી પડશે નહીં મોટી લાવવાની આપણી. કઈથી લાવશું કઈ મળતું હશે मला काही આવી મળતી હશે मला તો ફ્રેન્ડ્સ આમાં થોડુંક દરેલું મરચું છે ને આ હવે હું જોઉં કે કેવું દેખાય છે બે અડું તો પડશે જ હવે તો ફ્રેન્ડ્સ હવે જમીને એવું બધું લીધું છે અને આજે પહેલી વાર પંખો ચાલુ કર્યો છે અને રાતે લાઇટ આવે ને ખાલી રાતે જ લાઇટ આવે છે તો આજે પંખો અહીંયા ચાલુ કરી દીધો સંગીતા આરામ કરે છે અને મસ્ત પંખો ચાલે એટલે મસ્ત હવા આવે છે અને આજે પહેલી વાર ચાલુ કર્યું બાકી બહાર જ સૂતા હોય પણ આજે છે ને ગરમી વધી ગઈ છે હવે સાંજે પણ એટલા માટે પંખો ચાલુ કરી દીધો અને મસ્ત ઠંડો ઠંડો પવન ખાય છે સંજુ મરચું વાટીને છે ને અને લાગ્યું તું હાથમાં નહીં મરચું પછી નાહી લીધું એટલે થોડુંક સારું લાગે હવે પંખે આરામ કરી લે हात बरोबर दिलो हात. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા આવ્યા તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો એક મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી પૂરેપૂરો બ્લોગ જોજો હવે છેલ્લા કહી દઉં